અરવલ્લીનો સુનસર ધોધ વરસાદથી જીવંત થયો। ભિલોડામાં વરસાદના કારણે સુનસર ધોધ જીવંત થયો। ભિલોડામાં 6 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો। ધરતી માતાના મંદિર પાસે ડુંગર પરથી કુદરતી ધોધ વહે છે। સુનસર ધોધ ઉત્તર ગુજરાતનું મિની કાશ્મીર ગણાય છે। અહીં દૂર દૂરથી અનેક સહેલાણીઓ આવે છે। ભિલોડામાં હંમેશા ભારે વરસાદમાં સુનસર ધોધ જીવંત થાય છે। તો ભિલોડામાં 6 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો, જેના કારણે ડુંગર પાસે કુદરતી ધોધ વહેતો થયો। નયનરમ્ય દ્રશ્યો સર્જાય છે, જેના કારણે સહેલાણીઓ ઉમટી પડ્યા છે। તો કુદરતનો નજારો માણવા માટે દૂર દૂરથી લોકો અહીંયા આવે છે। તો ભિલોડામાં ધોધમાર વરસાદને પગલે સુનસર ધોધ જીવંત બન્યો છે। તો ભિલોડામાં હંમેશા ભારે વરસાદમાં આ ધોધ સક્રિય થાય છે। તો ત્યારે અરવલ્લીમાં જ્યારે ભારે વરસાદ વરસ્યો તેના પગલે સુનસર ધોધ જીવંત બન્યો છે। આ ધોધ જીવંત બનતા હાલ આકર્ષણ જમાવી રહ્યો છે। વધુ જાણકારી સાથે સંવાદદાતા સમીર બલોચ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી સમીર, હાલ ભિલોડામાં વરસાદની શું સ્થિતિ જોવા મળી રહી છે? કયા કયા વિસ્તારમાં કેટલો વરસાદ નોંધાયો છે? દરથી વાત કરવામાં આવે તો સૌપ્રથમ અરવલ્લી જિલ્લાની જો વાત કરવામાં આવે તો ગત રાત્રિ દરમિયાન ભિલોડામાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાવા પામ્યો છે। જ્યારે 24 કલાકમાં ભિલોડામાં 6 ઇંચ જેટલો વરસાદ વરસવાના કારણે નીચાણવાળા જે વિસ્તાર છે તે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાના બનાવો સામે આવ્યા છે। બીજી બાજુ જો વાત કરવામાં આવે તો જે ભિલોડાની હાથમતી અને જે ઇન્દ્રાસી નદી છે તે બંને બે કાંઠે વહી રહી છે। સિઝનમાં આ ત્રીજો સમય એવો છે કે આ નદીઓ બે કાંઠે વહી રહી છે। ભિલોડાનો ખોડિયારનગર વિસ્તાર હોય, ગોવિંદનગર વિસ્તાર હોય, મહાકાળી માતાનું મંદિર વિસ્તાર હોય કે અન્ય વિસ્તાર હોય, ઈડરવાળો જે રોડ હોય, તમામ રોડ ઉપર ઘૂંટણસમાં પાણી ભરાવાના બનાવો બનાવવામાં છે। બીજી બાજુ જે ધરતી માતા પાસે જે ભિલોડાનો સુણસર ધોધ આવેલો છે તે સુણસર ધોધ પણ જીવંત થયો છે અને આહલાદક દ્રશ્યો સુણસર ધોધના સામે આવ્યા છે। પ્રવાસીઓ છે તે સુણસર ધોધની મજા માણવા માટે ઉમટી પડ્યા છે। અરવલ્લી જિલ્લામાં મેઘરજ, માલપુર, ભિલોડા, શામળાજી સહિતના જે વિસ્તારો છે, મોડાસા, બાયડ સહિતના વિસ્તારોમાં ત્યાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાવા પામ્યો છે। બીજી બાજુ જે હિંમતનગરની જો વાત કરવામાં આવે તો હિંમતનગર સાબરકાંઠાનો જે ઉત્તર ગુજરાતનો મોટામાં મોટો ધરોઈ ડેમ છે તે ધરોઈ ડેમમાં 45,000 ક્યુસેક પાણીની આવક નોંધાવા પામી છે અને સાર્વત્રિક વરસાદનો માહોલ હિંમતનગર ખાતે પણ જોવા મળી રહ્યો છે। મહેસાણા ખાતે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। મહેસાણા ખાતે જે વાત કરવામાં આવે તો નગરપાલિકાના પ્રી મોન્સૂન પ્લાનની જો પોલ ખુલતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, કારણ કે નગરપાલિકા દ્વારા કપચી સિમેન્ટ અને રેતી જે નાખવામાં આવી હતી તે વરસાદી પાણીમાં તણાઈ જવાના બનાવો સામે આવ્યા છે। અરવલ્લી જિલ્લાના માજુબ ડેમમાં પણ 3,000 ક્યુસેક પાણીની આવક નોંધાવા પામી હતી। સમગ્ર ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદને લઈને ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। બીજી બાજુ જે વરસાદ વધુ પડવાના કારણે જે ખેડૂતોની ખેતી છે, ખેતીના પાકને ચોમાસું પાક છે, જે ચોમાસું પાકને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન થવાના દ્રશ્યો સામે આવ્યા છે, જેને લઈને જગતના તાત ચિંતાતુર છે। જે નદીઓ છે, જે જળાશયો છે તે જળાશયો ઓવરફ્લો થયા છે। નીચાણવાળા જે વિસ્તારો છે તે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ મોડ પર રહેવા માટે સૂચના આપી છે। વહીવટી તંત્ર દ્વારા પણ તમામ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। અરવલ્લી જિલ્લામાં મેઘરજ, માલપુર, ધનસુરા સહિતના જે વિસ્તારો છે ત્યાં 1.5 ઇંચ વરસાદ નોંધાવા પામ્યો છે, જ્યારે મોડાસા, બાયડ સહિતના જે વિસ્તારો છે ત્યાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાવા પામ્યો છે। જી ધરતી। જી સમીર, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। અરવલ્લીમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે ધોધમાર વરસાદને પગલે તમામ રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા હોય તે પ્રકારના દ્રશ્ય સામે આવ્યા છે। ત્યારે આ ધોધ જે અત્યારે વરસાદી માહોલમાં જીવંત બન્યો છે।